નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હાઇડ્રોકાર્બન વિશે ભણવાના છે। હાઇડ્રોકાર્બન એટલે શું અને તેનું વર્ગીકરણ સમજાવો। તો સૌપ્રથમ આપણે હાઇડ્રોકાર્બનની વ્યાખ્યા વિશે અભ્યાસ કરીએ। જરાક જોજો, હાઇડ્રોકાર્બન તો અહીંયા મેં વ્યાખ્યા લખેલી છે, જે કાર્બન સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે તેમને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે। એટલે શું કે કોઈ પણ મારી પાસે સંયોજન હોય અને તે કાર્બન અને હાઇડ્રોજન ધરાવે, જસ્ટ લાઈક માની લો મારી પાસે એક કાર્બન છે, આયરો અમારી પાસે કાર્બન અને એની અંદર કાર્બન અને સાથે કોણ આવવાનું? હાઇડ્રોજન આવવાનું। તો આ એક હાઇડ્રોજન, આ એક હાઇડ્રોજન, આ એક હાઇડ્રોજન અને આ એક હાઇડ્રોજન। તમે ચેક કરી શકો કે અહીંયા કાર્બન 1 અને હાઇડ્રોજન કેટલા છે? 4 છે, એટલે કે CH4। તો આ જે સંયોજન બની ગયું તેને આપણે શું કહીએ? હાઇડ્રોકાર્બન। એટલે તમને ડેફિનેશન એકદમ ક્લિયર હોવી જોઈએ, વ્યાખ્યા પરથી જ તમને આવડી જાય। જો શબ્દ જરાક જો, હાઇડ્રોકાર્બન એટલે એકદમ ઈઝી કે જે સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન બંને હાજર આવેલ હોય, બંને પ્રેઝન્ટ હોય, તેને શું કહેવામાં આવે? હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે, રાઈટ? ઓકે, આગળ તો હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ મુખ્યત્વે બે પ્રકાર પડે છે। નંબર 1 સંતૃપ્ત સંયોજનો અને નંબર 2 અસંતૃપ્ત સંયોજનો। જરાક સમજજો, સંતૃપ્ત સંયોજનોમાં બી પાછો એક પ્રકાર, નંબર 1 આલ્કેન। અસંતૃપ્તમાં બે પ્રકાર પડશે, આલ્કીન અને નંબર 3 આવશે તે કોણ આવશે? આલ્કાઇન। હવે જરાક સમજજો આના સામાન્ય સૂત્ર। તો કે ભાઈ આલ્કેન સંયોજનો હોય, આલ્કેન સંયોજન તો એનું સામાન્ય સૂત્ર આવશે, બોલો, CnH2n +2, રાઈટ? અને બીજી વસ્તુ કે આલ્કીન સંયોજનો હોય તો તમારે શું કરવાનું? આવ્યા Cn અને H2n, અહીંયા કોઈ પ્લસ કે માઈનસ આવતું નથી। અને આલ્કાઇનમાં બોલો કયું આવશે? CnH2n -2, રાઈટ? એટલે આ એક મુદ્દો જરાક ધ્યાન રાખજો કે આલ્કેન આવે તો +2, આલ્કીન આવે તો કઈ નહીં આવે, અને આલ્કાઇન આવે તો કેટલા આવે? -2। આ રીતના યાદ રાખજો, જરાક સમજો, આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન। ધારો કે આલ્કીન હોય તો પ્લસ માઈનસ કઈ નથી આવવાનું, એટલે કે CnH2n, હું યાદ રહેશે CnH2n। અહીંયા પ્લસ કરો એટલે આલ્કેન અને માઈનસ કરો એટલે આલ્કાઇન। પાક્કું ખબર પડી ગઈ? 100%। ઓકે, હવે જરાક સમજો, આપણે આજે મેં તમને ઉદાહરણ આપ્યા એના જરાક અભ્યાસ કરીએ આપણે। હવે હું તમને એ કહેવા માંગુ છું કે આલ્કેન N, પ્રત્યેક જરાક સમજો, શું લાગે છે? N લાગે છે। શું લાગે? N। એટલે કે એક કાર્બન હોય, આ જરાક ધ્યાનથી જરાક શીખજો, એક કાર્બન હોય તો એને મિથેન કહેવાય। શું કહેવાય? મિથેન। બે કાર્બન હોય તો યાદ રાખજો એને ઇથેન કહેવાય। શું કહેવાય? ઇથેન। N લાગે છે, N એટલે કોણ આવશે? આલ્કેન આવશે, રાઈટ? ચાલો, ત્રણ કાર્બન હોય તો એને કહેવાય પ્રોપેન। ચાલો, 4 કાર્બન હોય, બોલજો સાથે, તો એને કહેવાશે બ્યુટેન। 5 કાર્બન હોય તો એને કહેવાય પેન્ટેન। 6 કાર્બન હોય તો એને કહેવાય હેક્ઝેન। ચાલો, 7 કાર્બન હોય એને કહેવાય હેપ્ટેન, યાદ રાખજો। ચાલો, 8 કાર્બન હોય તો એને કહેવાય ઓક્ટેન, રાઈટ? 9 કાર્બન હોય તો એને કહેવાશે નોનેન, અને 10 કાર્બન હોય તો ડીકેન, બરાબર છે? હવે બધામાં તમે જો N આવે છે, શું આવે છે? N। તો ચાલો મારે જરાક સમજજો, આ સૂત્રની મદદથી કોઈ એક પ્રોપેનનું સૂત્ર જોઈએ છે તો કેવી રીતના બનાવવાનું? ચાલો, આલ્કેનનું સામાન્ય સૂત્ર લખી દઈએ, રાઈટ? આલ્કેનનું સામાન્ય સૂત્ર બોર્ડ પર દેખાય છે કે CnH2n +2। ચાલો, મારે જો પ્રોપેનનું સૂત્ર બનાવવાનું છે, મેં શું કરી શકું? પ્રોપેનમાં કાર્બન કેટલા મેં કીધું? 3 કીધા, રાઈટ? 3 કીધા એટલે અહીંયા n ની જગ્યાએ 3 મૂકી દઉં, તો આ C3H2, n એટલે કેટલા મૂકવાના? 3 + 2। ચાલો, C3H 3 × 6 અને 7 8 એટલે H8। આ તમારું બની ગયું, કોનું સૂત્ર બની ગયું? પ્રોપેનનું સૂત્ર બની ગયું। તો આ રીતે તમે અલગ અલગ સૂત્ર બનાવી શકો। ચાલો, મારો પ્રશ્ન આ બાજુ કે મારે બોલો કોનું સૂત્ર બનાવવું છે? પ્રોપેનનું સૂત્ર બનાવવું છે। આ તો પ્રોપેનનું બન્યું, પ્રોપેનનું સૂત્ર બનાવવાનું। ચલો, પ્રોપેનનું સામાન્ય સૂત્ર લખો છો। પ્રોપેનનું સામાન્ય સૂત્ર, પ્રોપેન કોણ છે મારી પાસે? CnH2n। ચાલો, 3 જ કાર્બન, રાઈટ? 3 કાર્બન એટલે C3 અને H2, અહીંયા 3 એટલે C3 અને 3 નું કેટલા આવવાના? 6। તો આ કોનું સૂત્ર બની ગયું? પ્રોપેનનું। આમ વિદ્યાર્થી મિત્રો, તમે આ સવાલને શાંતિથી પ્રેક્ટિસ કરી શકો છો અને ઘણા બધા સૂત્ર બનાવી શકો છો। તમારે શું કરવાનું કે આલ્કેન સિરીઝના બનાવ્યા એવી રીતે બોલો આલ્કીન ના બનાવો, ઘરે પ્રેક્ટિસ કરો, નોટબુક બોલપેન લઈને સાથે, અને આલ્કાઇન ની પ્રેક્ટિસ કરો, બરાબર? આ રીતે 3 ની તમે પ્રેક્ટિસ કરી શકો છો। આ સવાલ 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં 100% પૂછવાનો છે બોર્ડમાં, બરાબર છે? ચાલો, જરાક સ્ક્રીનશોટ પાડી લેજો।